संतानम् नमो सीताणम् नमो आयर्याणम् नमो उवजायाणम् नमो लोके सवसाहुनम्। आचार्य कुंदकुद देव द्वारा रचित पंचास्तिका संग्रहनी 81 गाथा सुधी अपनी चर्चा पूरी थई। આજથી હવે 82મી ગાથા પર ચર્ચા કરીએ છીએ। 82મી ગાથામાં પૂતગલનું વર્ણન છેલ્લી ગાથામાં કરે છે। 82મી ગાથા એ જે છેલ્લા ઘણા વખતથી આપણે 6 દ્રવ્યમાં પૂતગલ દ્રવ્યના સ્વરૂપ ઉપર ચર્ચા કરતા હતા, એ પૂતગલના સ્વરૂપની આ સૌથી અંતિમ ગાથા છે અને સમસ્ત પૂતગલના સ્વરૂપને સમજવાનો સાર આ ગાથામાં સમજાવ્યો છે। ગયા વ્યાખ્યાનમાં આપણે ચર્ચા કરી હતી કે જે પૂતગલોની ચર્ચા આપણે કરી એ પૂતગલો આપણા જ્ઞાનમાં જણાય છે અને એ પૂતગલોમાં જ રાગ દ્વેષ થાય છે। હવે અહીંયા એ 82મી ગાથામાં એ બધા પૂતગલોના નામ બતાવ્યા છે કે કયા કયા છે કે જેને આપણે ભૂતકાળમાં ગયા ભવોમાં અનુભવ્યા અને એ પૂતગલ જડ પદાર્થોમાં આપણે રાગ અને દ્વેષના ભાવ કર્યા। એ પૂતગલ કયા છે એ મહત્વનું નથી, પણ હતા તો એ પૂતગલ જ। આપણે ખાડામાં તો જરૂર પડ્યા છીએ, પછી એ ખાડો કેરિયાના રસ્તા પરનો હતો કે ધારુકાના રસ્તા પરનો હતો કે ધોળાના રસ્તા પરનો હતો એ મહત્વનું નથી, પણ એક ખાડામાં પડ્યા તો બીજા રસ્તે પર નીકળ્યા ત્યાં ખાડામાં જ પડ્યા છે। પડ્યા છીએ ખાડામાં, એ કયા રસ્તાના ખાડામાં પડ્યા છીએ એનું એટલું મહત્વ નથી, પણ પડ્યા છીએ અને ભંગાણા છીએ। એ શ્રી ભાષામાં આપણને અહીંયા બતાવે છે કે આપણે ભૂતકાળમાં ગયા ભવમાં પુત્રમાં અટક્યા હતા કે પત્નીમાં અટક્યા હતા કે ઘરમાં અટક્યા હતા, પૈસામાં, પ્રતિષ્ઠામાં ક્યાં અટક્યા હતા એ મહત્વનું નથી। અહીંયા સાર એ બતાવે છે કે આપણે પૂતગલમાં ક્યાંક ને ક્યાંક અટક્યા હતા, પૂતગલમાં તો પડ્યા હતા અને એ પૂતગલમાં પડીને આપણે અનંત દુઃખને ભોગવ્યું હતું, એ વાતને અહીંયા યાદ કરાવે છે। મહાવીર ભગવાન જ્યારે ઉપદેશ આપતા ત્યારે મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિમાં આત્માની અનુભૂતિ, આત્મજ્ઞાનની પ્રાપ્તિના કારણોમાં એક મહત્વપૂર્ણ કારણ જાતિ સ્મરણ પણ હતું। એક પ્રકારનું આ એક જ્ઞાન છે જેનું નામ છે જાતિ સ્મરણ જ્ઞાન। જાતિ સ્મરણ જ્ઞાનનો અર્થ આ કોઈ એ જાતિથી સંબંધ નથી કે તમે કઈ જાતિમાં છો, હિન્દુ મુસ્લિમ વાળી આ જાતિની વાત નથી। જાતિનો અર્થ છે ભવ, અને એ ભવનું સ્મરણ કે ગયા ભવમાં હું દેવ હતો, કે ગયા ભવમાં હું મનુષ્ય રૂપે રાજા હતો, કે ગયા ભવમાં હું નારકી હતો, કે ગયા ભવમાં કૂતરા બિલાડા કઈ અવસ્થા રૂપે હું હતો, એ જે અવસ્થાઓ છે, એ જે જીવની પર્યાયો છે, એ પર્યાયોને, એ અવસ્થાઓને અહીંયા જાતિ કહી છે। અને ભૂતકાળના ભવની જાતિ આ ભવમાં જો યાદ આવે તો એનું નામ છે જાતિ સ્મરણ। અને એ જાતિ સ્મરણનું, એ જાતિ સ્મરણ રૂપ જે જ્ઞાન છે, જાતિ સ્મરણ જ્ઞાન છે, એ જ્ઞાન વર્તમાનમાં આત્માની અનુભૂતિ, આત્માની ઓળખાણ કરાવવા માટે અત્યંત ઉપયોગી બને એવું સાધન છે। મહાવીર ભગવાન આ વાત દિવ્ય ધ્વનિમાં બતાવતા એ કહેતા કે આપણે પૂર્વ ભવને જો યાદ પણ કરીએ તો વર્તમાનમાં આપણી જે આ દોડ લાગી છે વસ્તુઓને ભેગી કરવા પાછળ, એ દોડ બંધ તો થશે ત્યારે થશે, પણ એટલું તો પાકું છે કે એ દોડ ધીમી પડી જાય।
જો પૂર્વના જાતિ સ્મરણની યાદ કરવામાં આવે તો જે વિચાર આજે આપણે કરીએ છીએ કે અત્યારથી ચિંતા લઈને બેઠા છીએ, હજી છોકરાની ઉંમર 10 વર્ષની છે, પણ અત્યારથી એ ચિંતા લઈને બેઠા છીએ કે છોકરો છે તો એના લગ્નનો ખર્ચો કેટલો થશે, લાવ અત્યારથી પૈસા ભેગા કરું, એના માટે દાગીના માટે પૈસા ભેગા કરું, એના માટે ઘર લેવાના પૈસા ભેગા કરું.